હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 13 આપનું પર્યાવરણ તો આ વિડિયોની અંદર આપણે ઉત્પાદકો એટલે શું ઉપભોગીઓ એટલે શું અને વિઘટકો એટલે શું એ શીખવાના છીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદકો એટલે શું એ આપણે સમજીએ। તો ઉત્પાદકો એટલે જે સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે તો તેને ઉત્પાદકો કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો કોણ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે તો કે લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા બરાબર છે। તો એ શું છે ઉત્પાદકોના ઉદાહરણ। તો આપણે વ્યાખ્યા લખીએ જે સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે તેને ઉત્પાદકો કહે છે। ચલો ઉદાહરણ કયા છે લીલી વનસ્પતિ અને બેક્ટેરિયા। બરાબર છે જે સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે તેને ઉત્પાદકો કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપભોગીઓ એટલે શું એ આપણે સમજીએ। તો આ શબ્દની અંદર છે ઉપભોગીઓ એટલે જે બીજા પર આધાર રાખીને પોતાનો ખોરાક મેળવે છે તો એને કહેવામાં આવશે ઉપભોગીઓ બરાબર છે। તો ઉપભોગી એટલે શું લખશું આપણે અહીંયા આગળ એની વ્યાખ્યા જે સજીવ ઉત્પાદકોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે જે સજીવ ઉત્પાદકોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે તેને ઉપભોગી કહે છે। બરાબર છે ચલો ઉપભોગીના ત્રણ પ્રકાર છે પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી। તો પ્રાથમિક ઉપભોગીની અંદર તૃણાહારી પ્રાણીનો સમાવેશ થાય તૃણાહારી પ્રાણીનો સમાવેશ થાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તૃણાહારી પ્રાણી કોને કહેવામાં આવે તો કે જે ફક્ત ને ફક્ત લીલી વનસ્પતિનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે તો તેવા પ્રાણીને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે। એટલે અહીં આગળ લખીએ જે ફક્ત લીલી વનસ્પતિ ખાય બરાબર છે તે ફક્ત લીલી વનસ્પતિ ખાય છે તો તેને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે। ચલો એના ઉદાહરણમાં કોણ આવશે ગાય ભેંસ હરણ વગેરે વગેરે બરાબર છે। ચલો હવે દ્વિતીય ઉપભોગીઓ તો આની અંદર નાના માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે। કેવા માંસાહારી
નાના માંસાહારી એટલે કે નાના નાના જીવજંતુઓ હોય અથવા નાના નાના પ્રાણીઓનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવતા હોય, બરાબર છે, તો એને કહેવામાં આવે છે નાના માંસાહારી. ચલો ઉદાહરણ એના સમજીએ. તો કે નાના માંસાહારી ની અંદર શાનો સમાવેશ થાય છે? તો કે સાપ, પછી ગરોળી, પછી ઉંદર વગેરે, બરાબર છે. હવે તૃતીય ઉપભોગીઓ, તો એની અંદર મોટા માંસાહારી, બરાબર છે, એની અંદર મોટા માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. બરાબર છે. એના ઉદાહરણ દેખીશું તો મોટા માંસાહારી ની અંદર કોણ આવશે? તો કે સિંહ, વાઘ, ચિત્તો વગેરે, બરાબર છે. તો આની અંદર ઉપભોગીના કેટલા પ્રકાર છે? 3. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. પ્રાથમિક ઉપભોગીની અંદર તૃણાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તૃણાહારી પ્રાણી એટલે જે લીલી વનસ્પતિનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે તેને તૃણાહારી કહેવામાં આવે છે. દ્વિતીય ઉપભોગી કોણ છે? નાના માંસાહારી, બરાબર છે. તો એની અંદર સાપ, ગરોળી, ઉંદર જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચલો તૃતીય ઉપભોગી, તો એની અંદર મોટા માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે સિંહ, વાઘ અને ચિત્તો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટકો એટલે શું એ આપણે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટકો એટલે શું, નિવસન તંત્રમાં તેની ભૂમિકા શું છે એ આપણે શીખવાના છીએ. તો અહીંયા આગળ વિઘટકો એટલે શું એની વ્યાખ્યા આપી છે. તો જે સજીવો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક મેળવે છે, બરાબર છે, તેને વિઘટકો કહે છે. વિઘટકો એટલે શું? તો કે જે સજીવો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક મેળવે છે તેને વિઘટકો કહે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, ફૂગ, જીવ જંતુઓ, બરાબર છે. તો કોઈ વિઘટકોની અંદર કોણ કોણ આવશે? બેક્ટેરિયા, ફૂગ, જીવ જંતુઓ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ભગવાને આ વિઘટકો જે છે એની રચના શા માટે કરી એ આપણે સમજીએ. ઉદાહરણ તરીકે આપણે સમજવાનું છે કે કોઈ માણસ મરી જશે, બરાબર છે, એટલે કે મૃત્યુ પામશે ત્યારે બીજા માણસો શું કરશે? તો કે એના શરીરને સળગાવી દેશે અથવા દફનાવી દેશે અને એ બોડીનું શું કરશે? વિઘટન કરી નાખે છે. પરંતુ જ્યારે પ્રાણીઓ એટલે કે ગામની અંદર ધારો કે કોઈ એક કૂતરું મરી જાય છે, બરાબર છે, તો એ કૂતરાને કોઈ માણસ સળગાવશે અથવા દફનાવશે? તો કે ના. તો માટે ભગવાને શાની રચના કરી છે? વિઘટકોની, બરાબર છે. તો માટે જંગલોની અંદર પણ જે પણ પ્રાણીઓ મૃત્યુ પામશે, બરાબર છે, તો આ જે વિઘટકો છે, બેક્ટેરિયા જે છે, જીવજંતુઓ છે, આ શું કરશે? એની બોડીનું વિઘટન કરી નાખશે, બરાબર છે. ચલો હવે આપણે સમજીએ વનસ્પતિ. હવે વનસ્પતિનું વિઘટન કેવી રીતે? તો કે આપણા ગામડાની અંદર જેટલી પણ વનસ્પતિ સુકાઈ જશે, બરાબર છે, એટલે ઝાડ જે છે એ સુકાઈ જશે, તો આપણે શું કરીએ છીએ? એ ઝાડને કાપીને લાકડા લાવીને આપણે શું કરીએ છીએ? એને સળગાવીએ છીએ. પરંતુ જે વનસ્પતિ જંગલોની અંદર છે, બરાબર છે, અને તેના
સૂકું લાકડું છે તો એ પડી રહેશે. તો એ સૂકા લાકડાને કોણ તો કે ઉધઈ, જે ઉદય હોય એ શું કરશે તો કે એ લાકડાનું વિઘટન કરી નાખે છે. માટે ભગવાને શાની રચના કરી છે? વિઘટકોની. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છે, આ જે લખેલું છે એને યાદ રાખવા માટે આપણે મુદ્દો બનાવ્યો છે. કેટલો છે? આટલું યાદ રાખવાનું છે. બરાબર છે. તો કે જે સજીવો મૃત અવશેષો, એટલે કોના મૃત અવશેષો તો કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોનો ઉપયોગ કરીને પોતાનો શું બનાવે છે? ખોરાક. તો એને વિઘટકો કહેવામાં આવે છે. ચલો, વિઘટકોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? બેક્ટેરિયા, ફૂગ, જીવજંતુ અને ઉદય. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો બીજો પોઈન્ટ છે જટિલ કાર્બનિક પદ. બરાબર છે. હવે એ પોઈન્ટ ઉપર એટલે કે એ મુદ્દા ઉપર આપણે લખવાનું છે. તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટકો સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. બરાબર છે. એટલે કે જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટકો શું કરે છે તો કે સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. આ રીતે પર્યાવરણની અંદર સંતુલન જાળવી રાખે છે. બરાબર છે. તો અહીં આગળ લખશું આ રીતે વિઘટકો સંતુલન જાળવી રાખે છે. બરાબર છે. અને આપણો ચોથો મુદ્દો છે કે વિઘટકો શું કામ કરે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી પોતાનો ખોરાક મેળવે છે. આથી પર્યાવરણને સ્વચ્છ રાખવાનું પણ કાર્ય કોણ કરે છે તો કે વિઘટકો. એટલે આપણો ચોથો મુદ્દો છે પર્યાવરણને સ્વચ્છ. આટલું યાદ રાખવાનું છે. બરાબર છે. હવે પર્યાવરણને સ્વચ્છ એ મુદ્દા ઉપરથી આપણે લખવાનું છે કે વિઘટકો પર્યાવરણને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. માટે વિઘટકો નિવસન તંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. માટે વિઘટકો નિવસન તંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટમાં સમજીશું. ચલો, મુદ્દા ઉપરથી આપણે બોલવાનું છે. આજે શીખ્યા તે. તો પહેલો મુદ્દો છે જે સજીવ. તો માટે આપણે બોલવાનું છે પહેલું શું છે? જે સજીવ મૃત અવશેષો, એટલે કોના તો કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક મેળવે છે તો તેને શું કહેવામાં આવે છે? વિઘટકો કહેવામાં આવે છે. ચલો, બીજો મુદ્દો છે જટિલ કાર્બનિક. તો કે તે જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટકો સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. ચલો, ત્રીજો મુદ્દો પર્યાવરણને. તો અહીંયા આગળ ત્રીજો મુદ્દો શું છે? આ રીતે વિઘટકો પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. બરાબર છે. પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. ચલો, ચોથો મુદ્દો છે પર્યાવરણને સ્વચ્છ. તો કે વિઘટકો પર્યાવરણને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. માટે નિવસન તંત્રમાં વિઘટકો એક મહત્વની ભૂમિકા ભજવે છે. માટે વિદ્યાર્થી મિત્રો તમારે આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે અને મુદ્દાઓ પરથી જ આ તૈયાર કરવાનું છે. બરાબર છે.